ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે માધવપુર ખેડમાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ સ્થળે ચોરી માયરાની મુલાકાત લીધી હતી. ત્યાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યપાલ શ્રીએ રાસાયણિક ખેતીથી બંજરબંધી જમીનને બચાવવા અને કેન્સર જેવા જીવલેણ રોગથી બચવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું હતું. રાજ્યપાલ શ્રીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળમાં કરવામાં આવી રહેલી પ્રાકૃતિક ખેતીના દાખલાઓ અને તેની સફળતાના વિડીયો દર્શન દ્વારા હાજર ખેડૂતોને પ્રેરણા આપી હતી. સાથે જ રાજ્યપાલ શ્રીએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવી અને ખેડૂતોને ગુરુ દક્ષિણા રૂપે પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. રાજ્યપાલ શ્રીના પ્રેરક વક્તવ્યમાંથી પ્રભાવિત થઈ ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો. માધવપુર ખેડના વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ગાય રાખે છે. તે જાણીને રાજ્યપાલ શ્રીએ આ સ્થિતિને આનંદદાયક ગણાવી કહ્યું કે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને આ પદ્ધતિ ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે. રાજ્યપાલ શ્રીએ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્ચેના તફાવતની વિગતો રજૂ કરી હતી. તેઓ શ્રીએ ધન જીવામૃત અને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીના તત્વોની સમજણ આપી અને ગાયના ગોબરમાં રહેલ પોષક તત્વોના ફાયદાઓ સમજાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધીએ અહિંસાનો સંદેશ આપ્યો છે, જ્યારે રાસાયણિક ખેતી જમીન, જીવજંતુઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જે હિંસક ખેતી છે. ગાંધીજીની ભૂમિ પોરબંદરના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે સમયની માંગ છે. અંતમાં રાજ્યપાલ શ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગ આગળ વધવા માટે પ્રેરણા આપી અને જણાવ્યું કે આ પદ્ધતિ આપણા પર્યાવરણ અને ભવિષ્ય માટે સબળ માર્ગ છે. પોરબંદર આત્મા વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા, કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠક્કર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો અને ખેડૂતોને આ પદ્ધતિ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. વિજ્ઞાન કેન્દ્રના ખાપટના કૃષિ વૈજ્ઞાનિક શ્રી વિશાલ સાવલિયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ ત્રિવેદી, આત્મા પ્રોજેક્ટના ડિરેક્ટર શ્રીમતી સીમાબેન શર્મા અને જિલ્લા બાગાયત અધિકારી શ્રીમતી કલ્પનાબેન પંચાલ સહિતના અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. प्राकृतिक खेती से उत्पादन कम नहीं होगा और लागत खर्च उसका न के बराबर हो जाएगा. भाई घर में शुद्ध देसी गाय होनी चाहिए. अब जिन घर में देसी गाय, वहां तो रासायनिक खेती होनी ही नहीं चाहिए. आप कुछ जोड़ते नहीं है. गाय के ग्राम गोबर में 300 करोड़ से भी ज्यादा सूक्ष्म जीवाणु. यही तो प्राकृतिक खेती में हम जीवामृत, घन जीवामृत से बढ़ाते हैं और वो जितने बढ़ेंगे धरती उपजाऊ बनेगी, खर्चा कम होगा. और सबसे बड़ी बात, आप लोगों को जीवन देंगे, स्वास्थ्य बचेगा लोगों का. आज हमने सारे अस्पताल भर दिए बीमार करके लोगों. ये पाप है, अपराध है. देश का पैसा बचेगा. आने वाली पीढ़ियां आपको सम्मान से नतमस्तक करेंगे. इतना पशुधन है कि जो प्रति एकड़ 300 क्विंटल गोबर की खाद की पूर्ति कर सके? बोलो नहीं है. नंबर 2, यदि कोई खेडूत ये काम कर भी ले, 300 क्विंटल गोबर की खाद, 60 किलो नाइट्रोजन, बेहोश हो गया तो मैं बच्चों के खाने में डायरेक्ट जहर छिड़कवाता हूं, तो इससे बड़ा पाप क्या हो सकता है? जिन माता पिता ने बच्चे मेरे विश्वास पर सौंपे और मैं जो खेती करता हूं इसमें जंतुनाशक यूरिया, डीएपी, इतना जहर डायरेक्ट डालता हूं और वो भोजन बच्चों को खिलाता हूं, तो उससे इन बच्चों का क्या बनेगा जीवन का? तो मैंने संकल्प लिया
इस घटना से आज के बाद मैं जहर वाली खेती नहीं करूंगा। उस घटना से मैं इस जहर वाली खेती से दूर हुआ, तो उसके बाद मैंने जैविक खेती शुरू की, ऑर्गेनिक फार्मिंग। अब ध्यान करना खेडूत भाइयों, समझते हैं ना भाड़े की। और उन्होंने क्या किया, वो यूरिया डीएपी डालते। उनको जमीन से प्यार नहीं था, पैदावार लेने से प्यार था, क्योंकि पैसा देते थे। अब उन्होंने 30-35 वर्ष तक मेरे खेतों में यूरिया डीएपी जंतुनाशक, यूरिया डीएपी जंतुनाशक। 2017 में अप्रैल के महीने में वो 8-10 खेडूत जो मेरी जमीन भाड़े पे लिए हुए थे मेरे पास आए, और उन्होंने बोला हम अब आपकी जमीन भाड़े पे नहीं लेंगे। क्या बात हो गई कि इसमें कुछ नहीं पैदा होता, ये बोले। मैंने कहा जब जमीन आपको मैंने दी थी तब तो बहुत पैदा होता था, अब कुछ नहीं होता, हमारा खर्चा नहीं निकलता। 2017 अप्रैल में उन्होंने मेरी 100 एकड़ जमीन छोड़ दी।